હવે જોઈએ રિપોર્ટ રાઇટિંગ. હવે વાત તો એવી છે કે ઈમેલના હાથમાં રિપોર્ટ રાઇટિંગ આવે એટલે તમારે કદાચ ઈમેલ ના લખવો હોય તો રિપોર્ટ લખી શકો, રિપોર્ટ ના લખવો હોય તો ઈમેલ લખી શકો. વાત એ છે કે શું લખવું જોઈએ, ઈમેલ લખવો જોઈએ કે રિપોર્ટ લખવો જોઈએ. તો બંનેના 5 માર્ક જોઈએ અથવામાં આવવાનો છે. નોર્મલ વિદ્યાર્થીઓ કે જેને બીજું બધું ફોર્મેટ હું યાદ નથી રહેતું, ઈમેલ લખે, ઈમેલનું ફોર્મેટ આપણે તૈયાર કરાવશું. અને જેને યાદ રહી જાય છે, જેને હજી વધુ માર્ક મેળવવા છે, મેક્સિમમ 5 માર્કમાંથી મેક્સિમમ માર્ક મેળવવા હોય તો તમે રિપોર્ટ લખો. રેડી? બાકી ચોઇસ ઇઝ યોર્સ, પસંદગી તમારી છે. અત્યાર સુધી તમે આખા વર્ષ દરમિયાન તમે જે પાકું કર્યું છે એ રીતે તમે લખી શકો. મારી જવાબદારી બને છે એટલા માટે હું ઈમેલ અને રિપોર્ટ બે તૈયાર કરાવું છું. તમને જે મજા આવે તમારે કરવાનું. હું બંનેનું આઈએમપી આપીશ, એક રિપોર્ટ પણ આઈએમપી આપીશ ને એક ઈમેલ પણ આઈએમપી આપીશ કે આ આવી શકે, શક્યતા પૂરેપૂરી છે. બરોબર છે? તમને જે સારું લાગે, તમને જે યાદ રહી, તમારે યાદ રાખવાનું. જોઈએ રિપોર્ટ લખતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું. રિપોર્ટ એટલે કઈ નવી વસ્તુ નથી. ગુજરાતીમાં તમારે જેમ અહેવાલ લેખન આવે બસ એવું જ રિપોર્ટ રાઇટિંગ આવે. આપણે તો સૌથી પહેલા ઉપર નામ લખશું. બરોબર છે? જે જગ્યા આપી હોય, દાખલા તરીકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હોય, રક્તદાન શિબિરનું આયોજન થયું, તો એ ઉપર હેડિંગ તમારે આપવાનું. શીખીએ હમણાં. પછી જ્યાં જ્યાં પેરેગ્રાફમાં હું ખાલી જગ્યા લખાવીશ, હમણાં ફોર્મેટ હું અત્યારે કરાવશું તૈયાર તમને. જ્યાં જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં જે તે દિવસની ઉજવણી હોય ને એનું નામ લખશું આપણે. દાખલા તરીકે એન્યુઅલ ડે હોય, વાર્ષિક ઉત્સવ હોય, ઇન્ડિપેન્ડન્સ ડે હોય, સ્પોર્ટ ડે હોય, ટીચર્સ ડે હોય, કે જે બહુ આઈએમપી છે તમારા માટે. આ ફોર્મેટ બોર્ડની પરીક્ષામાં રિપોર્ટ રાઇટિંગ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ લખાણમાંથી 4 થી 5 વાક્યો તમે ઓછા કરી શકો. મેં થોડું વધારીને તમને આપ્યું છે. તમને કદાચ એ વાક્ય યાદ ન રહે તો સ્કીપ કરી શકો તમે. તમને ગમે તેવા સહેલા વાક્ય રાખી શકો. તમે યાદ રાખો કે રિપોર્ટ લખતી વખતે હંમેશા ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે અને ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકો તમે, કે અમે આવું આયોજન ભવિષ્યમાં કરશું. પણ તમે વર્તમાન કાળનો ઉપયોગ ન કરી શકો, કારણ કે રિપોર્ટ એટલે શું? રિપોર્ટ એટલે અહેવાલ. અહેવાલ એટલે શું? કે જે ઘટના થઈ ગઈ છે એના વિશે આપણે લખવાનો છે. એની સાંજે, એના બીજા દિવસે તમારે લખવાનો, એને રિપોર્ટ કહેવાય. કેવા શબ્દોનો ઉપયોગ કરી શકો? વોઝ, વર, હેડ, ડીડ, આવા બધા શબ્દોનો ઉપયોગ કરી શકો. કેવા શબ્દોનો ઉપયોગ ન કરી શકાય? તો કે ક્યાંય એમ, ઇઝ, આર, ડુ, ડઝ, સેલ, વિલ, ડુ, ડઝ, આવા બધા શબ્દો ડુ, ડઝ 2 વખત આવી, એ વખત ઉપયોગ ન કરી શકો. ભવિષ્યમાં કંઈક આયોજન કરશું એવું તમારે કેવું હોય તો સેલ વિલ નો ઉપયોગ કરી શકો. બાકી આવા શબ્દોનો ઉપયોગ ક્યારેય ન કરી શકો. રીઝન શું? કારણ કે વર્તમાન કાળ દર્શાવે છે એટલા માટે. સાથે સાથે એ તમને ટ્રીક કહી દઉં કે અમે જેટલા શબ્દ લખ્યા અહીંયા નીચે રાઇટ ડાઉન કરી નાખજો. તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લખતા હોય ત્યારે આવા શબ્દો જવાબ કોઈ દિવસ બને નહીં. કારણ કે એમ ઇઝ નું તો થઈ જશે વોઝ, આર નું થઈ જશે વર, ડુ ડઝ નું થઈ જશે ડીડ, ને સેલ વિલ બંનેનું થઈ જશે વુડ. આ ડુ ડઝ તો ગવાવી ગયું, ખબર પડી? ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં શબ્દમાં ચેન્જ આવી જાય, કાળ ફરી જાય એટલા માટે. તો એનો મતલબ સીધે સીધો એવો થયો કે જો ખાલી જગ્યામાં પછી તમને ઓપ્શનમાં તમને કોઈ આવા ઉપરના કોઈ પણ શબ્દ દેખાય તો એ તો જવાબ બનતો જ ન હોય, એ જવાબ કોઈ દિવસ આવતો જ ન હોય. ચલો હવે ચેક કરીએ આપણે રિપોર્ટનું ફોર્મેટ. તો ડે સેલિબ્રેશન કોઈ પણ દિવસનું, આમ તો ઘણા બધા છે, દિવસનું આયોજન થયું હોય, ક્યાંય કેમ્પ હોય, કોઈ મેળો હોય, ફૂડ ફેસ્ટિવલ, આવા બધાના તમારે કોઈ પણ આયોજનના તમને રિપોર્ટ પૂછી શકે. પણ આ મને જે આઈએમપી લાગે છે ડે ફોર્મેટ છે. બરોબર? ડે ફોર્મેટ આવવાની પૂરેપૂરી શક્યતા. તો જે ડે આપ્યું હોય એનું તમારે નામ લખવાનું. દાખલા તરીકે અત્યારે આપણે લખવું છે ટીચર્સ ડે. રેડી? તો ઉપર હેડિંગ આપવાનું આવી રીતે, ટીચર્સ ડે સેલિબ્રેશન. અહીંયા ડી મેં સ્મોલ રાખ્યો છે, પણ તમે જ્યારે પણ આનો જે પહેલો અક્ષર આવે એને તમારે કેપિટલ રાખવાનું. ફોર્મેટનું હેડિંગ ઉપર વચ્ચે મારવાનું. બરોબર છે? જે રિપોર્ટ હોય એનું હેડિંગ વચ્ચે મારવાનું. પછી સિટીનું નામ, શહેરનું નામ અને તારીખ ગમે બાજુ ચાલે, એવો કોઈ રૂલ નથી કે આ બાજુ જ લખો. તમે સિટીનું નામ અને તારીખ આ બાજુ પણ લખી શકો ને આ બાજુ પણ લખી શકો. દાખલા તરીકે સુરત હોય તો તમે લખી શકો સુરત, સ્વલ્પવિરામ કરીને તમારે જે તે તારીખ હોય લખી શકો. દાખલા તરીકે 26/03/2026 તમારે ગમે લખી શકો તારીખ. તારીખ લખતી વખતે ધ્યાન રાખવાનું કે માનો કે અમુક એવા દિવસ છે, પર્યાવરણ દિવસ હોય તો 5 જૂને હોય, ટીચર્સ ડે હોય તો 5 સપ્ટેમ્બરે હોય, તો તમે એ તારીખની પહેલાની તારીખ ન નખાય, એ તારીખની પછીની તારીખ નખાય. એના 1-2 દિવસ પછીની, અઠવાડિયા પછીની તમે તારીખ નાખો તો સારું. આપણે યાદ રાખવાનું કે મને તો એવું લાગે છે ટીચર્સ ડે મોસ્ટ ટાઈમ પીસ, એટલા માટે 5 સપ્ટેમ્બર વાળું આપણને ખબર હોય છે 5 સપ્ટેમ્બરે ટીચર્સ ડે આવે, તો તમારે એના પછીની તારીખ નાખવાની, તમારે 6 સપ્ટેમ્બર નાખી દેવાની. બરોબર છે? રિપોર્ટ આપણે 1 દિવસ પછી લખશું એમ. શરૂઆતમાં જેવું કહેવાનું કે કોઈ ડાયા માણસે સાચું જ કીધું છે ને, કે પ્રોગ્રામ જે છે એની જાતે કોઈ દિવસ પૂરો નથી થતો. મીન્સ ઓફ એડ્રેસિંગ હ્યુમેનિટી, માનવતાને સંબોધે છે.
કોઈ પણ પ્રોગ્રામ, કોઈ પણ કાર્યક્રમ હોય એનાથી કંઈક ને કંઈક માનવને સંદેશો મળે છે, કંઈક ને કંઈક સંબોધન મળે છે. તો એક સરેને વાક્ય આપણે ઉપયોગ કર્યું, પછી પેરેગ્રાફ પાડીને લખશું આપણે. યાદ રાખશું રિપોર્ટમાં કેટલા પેરેગ્રાફ પાડવા જોઈએ, તો એવો કોઈ નિયમ નથી, પણ તમે 2-3 થી વધુ પેરેગ્રાફ ન પાડી શકો. આ કઈ નિબંધ નથી, આ તમારે વધી 1 કે 1.5 પેજ જ ભરો ને એનાથી વધુ લખવાનું થતું જ નથી આપણે. Yesterday was a big day for us. ગઈકાલનો દિવસ અમારા માટે બહુ મોટો દિવસ હતો. કા ભાઈ 25 કલાક હતા તમારે, એલા એમ નહીં, મોટો દિવસ હતો મતલબ ઉજવણી બહુ મસ્ત મજાની અમે કરી. ખાલી જગ્યા વોઝ અરેન્જ, અહીં ખાલી જગ્યામાં શું લખશું? અહીંયા જે રિપોર્ટ પૂછ્યો એ રિપોર્ટનું નામ લખવાનું. દાખલા તરીકે ટીચર્સ ડે પૂછ્યું તો આમ લખવાનું ટીચર્સ ડે એવું લખવાનું. અહીંયા અંડરલાઈન નથી કરવાની, આ તો આપણે ખાલી જગ્યા છે. એનું આયોજન થયું હતું અમારા શાળામાં. અહીં તમે શાળાનું નામ લખી શકો તમે. ઇટ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM. 9 વાગે આ પ્રોગ્રામની શરૂઆત થઈ વિથ અ પ્રેયર, એક પ્રાર્થના સાથે. કોઈ પણ રિપોર્ટ પૂછે ને આ તમે લખી શકો. ધ ચીફ મિનિસ્ટર વોઝ ધ ચીફ ગેસ્ટ. જેવા તેવા તો અમે મહેમાન બોલાવતા નથી અમારી નિશાળો. અમારી નિશાળો જેટલી જોરદાર છે કે અમે મહેમાનને જેવા તેવા બોલાવતા જ નથી. MLA ને બોલાવતા, કોઈ નથી બોલાવતા. ડાયરેક્ટ અમે CM ને બોલાવી છે. બરોબર છે? CM એટલે મુખ્યમંત્રી. મુખ્યમંત્રી જ અમારા મુખ્ય મહેમાન હતા અમારા ફંક્શનમાં. આચાર્ય, માતા પિતા, મહેમાનો અને વિદ્યાર્થીઓ જે છે હાજર હતા. કોણ હાજર હતું આપણે કહી દીધું. નવો પેરેગ્રાફ. આફ્ટર ફિનિશિંગ ધ ફોર્માલિટીઝ, થોડીક રીત રિવાજો પૂરી કર્યા પછી, શેના રીત રિવાજો? મને મીણબત્તી સળગાવીને પછી અહીંયાથી દીવો કરો ને આવી બધી જે ફોર્માલિટી હોય, હાર પહેરાવશે, શાલ ઓઢાડીને સન્માન કરશે, બસ આવી ફોર્માલિટી પૂરી કર્યા પછી એક સ્મોલ નાનું એવું ઇન્સ્પાયરિંગ એટલે પ્રેરણાદાયી અને થોટફુલ સ્પીચ એટલે કે વિચારશીલ ભાષણ જે છે વોઝ મેડ આપવામાં આવ્યું હતું. કોના દ્વારા? મુખ્યમંત્રી દ્વારા. તો એક વસ્તુ નોટિસ કરો, અહીંયા સાદો ભૂતકાળનો તો યુઝ કર્યો છે, પણ વોઝ મેડ, મેડ V3 થઈ ગયું. મેડ V3 થઈ ગયું, બાય કરીને કરતા પાછળ ગયો. મતલબ આમાં સાદા ભૂતકાળનો તો ઉપયોગ કર્યો છે, પણ શેનો ઉપયોગ કર્યો છે? પેસિવ વોઇસ નો ઉપયોગ કર્યો છે. તમે કરી શકો. મોરેવર એટલે કે વધુમાં, અને સમાનાર્થી શબ્દો પણ લખી શકો. બિસાઇડ્સ, તદુપરાંત. તદુપરાંત અમુક જરૂરી સૂચનો જે છે અને ટિપ્સ, અમુક બાબતો જે છે આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને. અને બધા જે છે ખૂબ જ ખુશ મિજાજમાં હતા. ઓલ વેર ઇન અ જોલી મૂડ, બધા ખુશ મિજાજમાં હતા. હવે એટલું લખ્યા પછી રિપોર્ટ રિલેટેડ તો કંઈક લખવું પડશે. નકરું ફોર્મેટ તો ચાલશે ને. રિપોર્ટ રિલેટેડ તમારે 3 થી 4 વાક્ય લખવા પડે. હવે ટીચર્સ ડે પૂછ્યો તો તમે વચ્ચે 3-4 વાક્ય આમાં નામાં લખવાનો, નવો પેરેગ્રાફ નહીં પડો. કયા લખી શકો એ હું તમને સમજાવવાનો. ટીચર્સ ડે પૂછ્યો તો તમે વચ્ચે આવી રીતે કંઈક લખી શકો. જો અહીંયા મેં મુદ્દા પાડીને લખ્યું છે, પણ તમારે આનો પેરેગ્રાફ જ અહીંયા એડ કરી દેવાનો. 3 વાક્ય પેરેગ્રાફમાં એડ કરી દેવાના છે. 5 સપ્ટેમ્બર ની વાત છે. તો 5 સપ્ટેમ્બર, ઓન સપ્ટેમ્બર 5, 5 સપ્ટેમ્બરે ટીચર્સ ડે જે છે એ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો અમારા શાળામાં. પછી કોઈ પણ વિદ્યાર્થીનું તમે નામ લખી શકો. એકાદાને આચાર્ય વિશે લખીએ, એકાદા ઇંગ્લિશ વિશે લખીએ. બસ 2-3 વાક્ય આવા લખવાના તમારે. બરોબર? મેં તમને એક સેમ્પલ આપ્યું છે, તમે આમાં વધારો કરી શકો. પ્રાચી સિંધવ જે છે સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10th, બરોબર છે, 10મા ધોરણની વિદ્યાર્થી જે છે, બીકોમ બની હતી. બીકોમ નું ભૂતકાળ બની હતી. પ્રિન્સિપલ આચાર્ય બની હતી. જીયા who taught English, કે જેને ઇંગ્લિશ શીખવ્યું હતું, એ જે છે શ્રેષ્ઠ શિક્ષક હતી, બેસ્ટ ટીચર હતી. તો આપણને બધા શિક્ષકો અલગ અલગ કંઈક ને કંઈક શીખવાડશે. બધા શિક્ષક બનાવે છે વિદ્યાર્થીઓ. તેમાંથી સારું કોણ લાગ્યું, કોને મસ્ત ભણાયું, કોને કયો વિષય ભણાયો, એવું બધું તમે એમાં લખી શકો. આવા થોડાક 3-4 વાક્ય તમારે રિપોર્ટમાં, અહેવાલમાં એડ કરવાના. યાદ રાખશું, મુદ્દા નથી પાડવાના, પેરેગ્રાફથી જ ચાલુ કરવાનું. તમને સમજાય એટલા માટે મેં 3 વાક્ય લખ્યા. ફરી પાછા આપણે ફોર્મેટમાં જઈએ. એટલે તમે 3-4 વાક્ય લખી નાખો, પછી એન્ડિંગનો પેરેગ્રાફ આપો. એટલે ટોટલ પેરેગ્રાફ કેટલા પાડ્યા તમે જુઓ. એક તો આ તો અમથું વાક્ય હતું, સોનેરી વાક્ય શરૂઆતમાં લખ્યું, એક આ પેરેગ્રાફ. પછી આ બીજો પેરેગ્રાફ જે મેઇન પેરેગ્રાફ હશે, સૌથી મોટો પેરેગ્રાફ, કે જેમાં 3-4 વાક્ય તમારે એડ કરવાના, આપણે જે હમણાં કરાવ્યા હતા તે. અને પછી તમારે એન્ડિંગમાં લખી નાખવાનું કે આ ઘટના દરમિયાન, આ ઉજવણી દરમિયાન શું થયું. ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓને જે છે મેડલ્સ આપવામાં આવ્યા, પ્રાઇઝીસ આપવામાં આવી, ટ્રોફીસ આપવામાં આવી, અને they were cheered, તેમને આનંદિત કરવામાં આવ્યા બાય ઓલ ઓફ અસ, અમારા બધામાંથી. અમે બધાએ એમને આનંદિત કર્યા કે બરોબર છે, બહુ મસ્ત કામ કર્યું. they were inspired by the chief guest and principal, આચાર્ય અને મુખ્ય મહેમાન દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. some students, અમુક વિદ્યાર્થીઓ also express their views about, views એટલે વિચાર, આમ એટલે તો દેખાવ પણ થાય, express એટલે વ્યક્ત કર્યા, about the ખાલી જગ્યા, ડે નું નામ લખશું આપણે. બરોબર? તો એવી રીતે બને કે some students also express their views about the teachers day,
અમુક વિદ્યાર્થીઓએ પણ થોડાક તેઓના વિચાર જે છે આ ટીચર્સ ડે રિલેટેડ આપણે ભાષણ આપતા હોય, બધું પૂરું થઈ જાય પછી વિદ્યાર્થીને ઉભા કરવામાં, ચલો હાલો હવે તમે થોડુંક બોલો, આજનો દિવસ તમને કેવો લાગ્યો. તો બસ આપણે જ કહેવાનું હોય, એ જ લખવાનું હોય કે આજે હું ગણિતનો શિક્ષક બન્યો હતો, મને બહુ મજા આવી હતી. અમારા ક્લાસમાં 2 વિદ્યાર્થી છે જે હંમેશા મારી સાથે બાજે છે. મને હરખી રીતે ભણાવવા દીધું હતું નહીં. આવું બધું બોલતા હોય આપણે. બસ એમના વિચાર વ્યક્ત કર્યા. ધ વિનર્સ, જેટલા પણ વિજેતા જે છે ને પ્રોમિસ આપ્યું. શું પ્રોમિસ આપ્યું? કે પ્રાણ જાય પણ વચન ન જાય. એવું પ્રોમિસ નહીં. પ્રોમિસ એવું આપ્યું હતું કે ટુ ધેર બેસ્ટ ઇન ધ ફ્યુચર, ભવિષ્યમાં પણ આવું કંઈક કામ કરવામાં આવશે, આવું કંઈક આયોજન થશે તો અમે અમારું બેસ્ટ કામ આપશું. આવું બધું વિનર જે વિજેતા હતા એને મોટી મોટી આંકી. ધ ડે એન્ડેડ વિથ અ ગ્રાન્ડ મીલ પાર્ટી. મસ્ત મજાનું ખવડાવ્યું. એમને જવા ન દીધા, ચોકલેટ આપી નતા જવા દીધા કે પાર્લેજીનું બિસ્કિટ આપી નતા જવા દીધા. બધાને મસ્ત મજાનું ધરે ખવડાવ્યું, ઉલરીને ખવડાવ્યું. છેલ્લે તમે આ વાક્ય લખી શકો. રિયલી ઇટ વોઝ અ મેમોરેબલ ડે. ખરેખર આ બહુ યાદગાર દિવસ હતો. ઓલું વિઝિટ વાળું ફોર્મેટ હોય ને એમાં તમારે આ લખી શકો તમે, રિયલી ઇટ વોઝ અ મેમોરેબલ ડે. બરોબર છે. તો આ હતું રિપોર્ટનું ફોર્મેટ કે જે બહુ મોસ્ટ ટાઈમ હતું. કયો રિપોર્ટ? ટીચર્સ ડે સેલિબ્રેશન.